ગુજરાતીમાં કહે ઉદ્દીપક. ઉદ્દીપક એટલે કોઈ પણ કેમિકલ પ્રક્રિયામાં જે ધક્કો મારવાનું કામ કરે ઉદ્દીપક કહેવાય. ખેડૂત તો પ્રશ્ન છે કે ઉદ્દીપકને ખેડૂતને શું લેવા દેવા, પણ આપણે જ્યારે રાસાયણિક ખાતરો વાપરી રહ્યા છીએ તો રાસાયણિક ખાતરોમાં હંમેશા કેમિકલ પ્રક્રિયા થાય એના પછી જ એ પોષણ બને પાક લેતો હોય છે. આપણે ડીએપી નાખ્યું પાયામાં અથવા એએસપી નાખ્યું પણ એ સીધા દાણા કોઈ પાક ખાવાનો નથી. તો એના માટે જ્યારે તમે પાણી જોડે લગાતાર આપો છો તો કેવું થાય કે એની જે કેમિકલ પ્રક્રિયા છે, ધારો કે ફોસ્ફરસ તમે ડીએપી આપી રહ્યા તો એની અંદર રોક ફોસ્ફેટના સ્વરૂપમાં ફોસ્ફરસ હોય અને પાકને જે જોઈએ ફોસ્ફોરિક એસિડની જરૂરિયાત છે. રોક ફોસ્ફેટમાં જ્યારે ફોસ્ફોરિક એસિડની પ્રક્રિયા છે એને લગભગ 18 થી 20 દિવસ લાગે. હવે આપણે વાપરવા માટે હાઇબ્રિડ બિયારણો, જ્યારે દેશી બિયારણો આવતા એ વખતે તો કોઈ પણ પાકના નવા મૂળ ફૂટે અને આપણે જે ગાળવણ આપીએ પહેલું પીએ એ લગભગ 20 દિવસે આવે. તો ત્યાં સુધી એને રાઈટ સમયે ખોરાક મળી જતો. પણ જ્યારે હાઇબ્રિડ બિયારણો આવ્યા તો એને જરૂરિયાત પડે 12 થી 13 દિવસની અંદર, એક અઠવાડિયા પહેલા. તો તમે પાયામાં ખાતર તો આપ્યું છે પણ જ્યારે પાકને જરૂર છે એ વખત મળતું નથી. આમ બધું તમે એક્ટિવિટી લગાતાર પાણી જોડે આપ્યું હોય તો એ પ્રક્રિયા ઝડપી થાય છે અને જે 20મા દિવસે ખોરાક તૈયાર થાય એ 12મા 13મા દિવસે થાય. મતલબ પહેલા જ ગાળવણના પહેલા જ પિયતમાં એ પોષણ તમારા પાકને મળવાનું ચાલુ થાય અને પહેલાંથી શરૂઆતથી તમારો પાક હેલ્ધી થઈ જાય. અને જે પાક શરૂઆતથી હેલ્ધી હોય એ છેક સુધી હેલ્ધી રહે. નાનું બાળકનો જન્મ દે શરૂઆતમાં બીમાર રહેતું હોય તો એને કફ પણ જલ્દી થાય, શરદી પણ જલ્દી થાય, ન્યુમોનિયા પણ જલ્દી થાય, ઘણા રોગો એવા હોય કે નાના બાળકને જલ્દી થાય છે. પણ એ નાનું બાળક શરૂઆતથી હેલ્ધી હોય, એની માનું દૂધ એ પીધું હોય અને મજબૂત હોય તો એને લગભગ બીમાર થતું નથી. તો જેવું આપણા મનીષમાં એવું પાક હોય છે, તમારો શરૂઆતનો પાક હેલ્ધી હોય તો છેક સુધી એની તંદુરસ્તી જાળવી રાખે અને છેલ્લે ઉત્પાદન પણ તમને વધારે આપે. તો ઘણી વખત ખેડૂતોનો પ્રશ્ન આવે સાહેબ અને કેટલા વખત પાણીમાં આપવાનું? જેટલા વખત તમે પાકમાં પાણી આપતા હોય એટલા વખત એને આપી શકાય. કેટલું આપવાનું? તો કોઈ પણ પાકમાં 1 એકરમાં 160 ml થી 200 મિલીગ્રામ સુધી આપી શકાય. કઈ રીતે આપવાનું? તો ફુવારા હોય તો ટોકીમાં નાખવાનું, 1 એકરના ફુવારા ખોલવાના અને ટોકી ખાલી થાય ત્યાં સુધી આપવાનું, એટલે બધું જ પાણી તમારે 1 એકર જમીનમાં પહોંચી જાય. ટપક પદ્ધતિ હોય તો પણ ટાંકામાં તમારે ધારો કે 1 એકરમાં ટપક ચાલુ કરવી છે તો અંદર 160 થી 200 ml નાખવાનું, બાકીનું પાણી નાખીને ઢોકણ ફિટ કરી અને ટપક ચાલુ કરવાની. ટપક જોડે પણ ધીરે ધીરે તમારા આખા પાકની અંદર મતલબ આખા એકરમાં 200 ml એક્ટિવિટી પહોંચી જાય અને પાકના મૂળમાં જાય એટલે એની રિઝલ્ટ થોડું ઝડપી મળે. ત્રીજું, કોઈ ખેડૂત એવું કે મારે તો ફુવારા ટપક નથી તો તમારા ખેતરની માટી લેવાય કિલો 2 કિલો, એની અંદર 160 થી 200 ml એક્ટિવિટી નાખીને મિક્સ કરી દેવાની. એ માટીને ખેતરમાં ઉડાડી દેવાની, જેમ આપણે ખાતર પૂછીએ છીએ. પછી પાછળથી ક્યારા દ્વારા પાણી આપી દેવાનું, કારણ કે એ ઉડી જવાનું એકદમ ઘટ અવસ્થામાં છે, ચીકણું છે એટલે સૂર્યપ્રકાશમાં જવાનું નથી. પણ જ્યારે તમારા પાણીના સંપર્કમાં આવી જાય સીધું ઓગળી અને તમારે ક્યારામાં ઉતરી જાય છે અને એ રીતે પણ પાકને મળી શકે. પણ જ્યારે તમે ટપકનું ફુવારાની અંદર વાપરો છો તો વધુમાં વધુ મોટા પ્રશ્નો ટપકમાં ફુવારા આવે વારંવાર નોઝલો લોક થઈ જશે અને ઘણી વખત 2-3 વર્ષ પછી તમારે એસિડ નાખીને સાફ કરવી પડે. જો તમે લગાતાર એક્ટિવિટી વાપરશો તો તમારી કોઈ નોઝલ લોક થવાની નથી, તમારા ફુવારા બંધ થવાના નથી અને ઘણી વખત ભાગ્યા ખેતરમાં સૂઈ ગયા હોય અને ફુવારા લોક થઈને બંધ થયા હોય, અડધું ખેતર પીધું હોય ને અડધું ખાલી એક જ પિચકારી મારતું હોય એટલે આ બાજુ કમ્પ્લીટ હોય હોમાં આપણને પૂરું દેખાય. પછી નાની મોટી ભૂલો થતી હોય પણ એ ભૂલ ઓટોમેટિક નીકળી જાય છે. લગાતાર એક્ટિવિટી આપશો તો કોઈ ફુવારો લોક થવાનો નથી, કારણ કે કામ તો ક્ષાર ધોવાનું અને આપણી જમીનની અંદર જેટલા પણ ક્ષાર આપણે જેટલા ખાતર આપીને ક્ષાર બને છે અને એ ક્ષારમાંથી પાછું ખાતર બનાવવાનું કામ પણ એક્ટિવિટી કરે. જો ખાતર તમારા જ ક્ષાર તમારું જ પડેલું ખાતર પાછું સોલ્ટમાંથી જો ખાતર બની જાય તો બહારનું ખાતર ઓછું આપવું પડે, તો બહારના ખાતરનો ખર્ચો ઘટી જાય. તો 50 કિલો ડીએપી આપો તો પણ જો તમે લગાતાર પિયતમાં એક્ટિવિટી આપવાના હોય તો 50 કિલો ડીએપી આપવાની જરૂર નથી. માત્ર 25 થી 30 કિલો આપો અને જે પૈસા વધે છે એમાંથી તમે એક્ટિવિટી લાવો, નવો ખર્ચો કરવાની જરૂર નથી. છતાં પણ તમારા પાકનું પૂરું પોષણ મળશે, ઉત્પાદન વધારે મળશે, જમીનમાંથી સોલ્ટ ઓછા થાય, જમીન એકદમ મૃદુ બનશે અને ટ્રેક્ટરથી ખેડવા પણ આસાન રહે. એવું કહેવાય કે જે ખેતર તમારું 2 ખેડથી તૈયાર થાય એ જ ખેતર એક્ટિવિટી લગાતાર આપી હોય માત્ર 1 જ ખેડમાં તૈયાર થાય તો ટ્રેક્ટરના કલાક બચે કે ના બચે? મતલબ ટ્રેક્ટરના કલાક બચાવવા પણ ફાયદો
બીજું, તમે જે દવાનો છંટકાવ કરો તો એક પંપમાં 50 ml નાખવાની, પણ હું કહું માત્ર 30 ml જ નાખવાનું, આમાં જ માત્ર 5 ml નાખો અને તમારું 50 ml જેટલું કામ 30 ml દવા કરો તો 20 મિલીગ્રામ દવાની બચત થઈ. ને એવું કહેવાય કે જે તમે દવા 10 પંપની ના આવે એમાંથી 13 પંપ થાય. તો વધારાનું કંઈક છંટકાવ જાય અથવા કેમિકલમાં ઓછા વપરાય જાય. એક જ પ્રોડક્ટ ઉપર તમે પીએચડી કરી તો માસ્ટર લો તો આ પ્રોડક્ટ થકી પણ ઘણું વેલ્યુ તમે લાવી શકો છો. તમારે થોડી યોગ્ય માહિતી હોવી જોઈએ.